કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના ગોલ્ડ અને ક્રિપ્ટોના એનાલિસિસ વિડીયોની અંદર. તો હવે આજે છે ને આપણે ફરીથી ગોલ્ડ અને ક્રિપ્ટોનું ડેઇલી ટાઈમ ફ્રેમથી એનાલિસિસ કરીશું કે આપણે શું પ્લાન કરી શકીએ છીએ આજના દિવસમાં, કઈ જગ્યાએ આપણે ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ, અત્યારે હાલ કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે એનાલિસિસ તમને લંડન સેશન અને ન્યુયોર્ક સેશનમાં હેલ્પ કરશે. તો આ વિડીયો પહેલા તમે છેક સુધી જોજો, અને જો તમને એનાલિસિસ સારું લાગે અને આવા જ વિડીયો તમારા કન્ટિન્યુઅસ જોવા હોય તો વિડીયોને સૌથી પહેલા શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કરીને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. બાકી તો હવે આજે આપણે એનાલિસિસ શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આજે આપણે કરીશું ઇથિરિયમનું એનાલિસિસ. ઇથિરિયમમાં આપણે છે ને વીકલી ટાઈમ ફ્રેમથી એનાલિસિસ સ્ટાર્ટ કરીએ કે શું સિનારિયો બની રહ્યો છે ઇથિરિયમમાં. નેક્સ્ટ આપણા ટાર્ગેટ શું છે ઇથિરિયમમાં એ આપણે આઈડેન્ટિફાઈ કરીએ. જસ્ટ વેટ. આપણી સામે હવે ઇથિરિયમનો ચાર્ટ આપણે ઓપન કરી દઈએ. આપણી સામે આ ઇથિરિયમનો ચાર્ટ છે, બરોબર. હવે આપણે એમાં વીકલી ટાઈમ ફ્રેમ કરીએ. તો વીકલી ટાઈમ ફ્રેમ પ્રમાણે આપણે જોઈએ ને તો ઇથિરિયમમાં તમે જો આપણે જે પ્રમાણે વાત કરી હતી કે ઇથિરિયમમાં ઓલરેડી વીકલી ટાઈમ ફ્રેમમાં ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દેખાય છે તમને કે માર્કેટના ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, આ ઇમ્પલ્સ મૂવ, એના પછી એને આ રિટ્રેસ મૂવ આવ્યું, અગેન આ ઇમ્પલ્સ મૂવ, આ રિટ્રેસ મૂવ, ને હવે આ ઇમ્પલ્સ મૂવ આપવાની તૈયારી કરી રહ્યું છે. એટલે વીકલી ટાઈમ ફ્રેમમાં ઇથિરિયમનો ટ્રેન્ડ શું છે? ડાઉન છે. પ્લસ આપણે એના લાસ્ટ સ્વિંગ હાઈથી આપણે ફિબો માર્ક કરીશું, ફિબોનાકી. તો આપણે લાસ્ટ સ્વિંગ હાઈથી સ્વિંગ લો માર્ક કર્યો તો આપણને 0.5 નું ઝોન અહીંયા નિયર બાય દેખાય છે. એની પહેલા જ આપણને માર્કેટમાં કરેક્શન જોવા મળી ગયું. તો વીકલી ટાઈમ ફ્રેમ માટે આપણને ઉપરની સાઈડનો ઇમ્પોર્ટન્સ રેઝિસ્ટન્સ કયો છે? તો આ લેવલ. જો 2463 બ્રેક થાય વીકલી ટાઈમ ફ્રેમ પ્રમાણે તો આપણે ઇથિરિયમમાં એક અપસાઇડની મુવમેન્ટ જોવા મળશે. ડાઉન સાઈડની વાત કરીએ તો ડાઉન સાઈડમાં આપણી જોડે આ એક સ્વિંગ લો મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. એના પછી આપણી જોડે આ એક સ્વિંગ લો મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે ડાઉન સાઈડની અંદર, બરોબર. હવે આપણે ડેઇલી ટાઈમ ફ્રેમની વાત કરીએ તો ડેઇલી ટાઈમ ફ્રેમમાં આપણે આયા તો ડેઇલી ટાઈમ ફ્રેમમાં તમે જુઓ તો શું થઈ રહ્યું છે કે માર્કેટ ખાસા સમયથી અહીંયા કન્સોલિડેટ કરી રહ્યું હતું. દેખાય છે તમને? આ માર્કેટનો આપણી જોડે સ્ટ્રોંગ સપોર્ટ ઝોન હતો. માર્કેટ આ સપોર્ટ ઝોનને રિસ્પેક્ટ કરી રહ્યું હતું, ઉપર આપણી જોડે આ રેઝિસ્ટન્સ ઝોન હતો. મેં તમને આની પહેલાના એનાલિસિસમાં પણ કીધું હતું કે માર્કેટ જો આ રેઝિસ્ટન્સ સપોર્ટ ઝોનનું બ્રેકડાઉન કરશે ને તો આપણને થોડુંક સેલિંગ અહીંયા જોવા મળશે, બરોબર. હવે ક્યાં સુધી સેલિંગ આવી શકે છે? ડાઉન સાઈડની અંદર. તો ડેઇલી ટાઈમ ફ્રેમમાં આપણી જોડે ડાઉન સાઈડનો સપોર્ટ ઝોન કયો છે? તો આ જો અહીંયા આપણી જોડે એક ડેઇલી ટાઈમ ફ્રેમમાં ડાઉન સાઈડનો સપોર્ટ ઝોન છે. દેખાય છે તમને અહીંયા? એટલે માર્કેટ સૌથી પહેલા તો અહીંયા સુધી આવવાના ફૂલ ચાન્સ છે, બરોબર. જસ્ટ વેટ, હું અહીંયા ડ્રો કરી દઉં. બાકી તમે એના ફિબોનાકીના સ્ટ્રક્ચર પ્રમાણે બી તમારે શોધવું હોય ને તો આપણે આ જે લાસ્ટ મુવમેન્ટ હતી એની સ્વિંગ હાઈથી સ્વિંગ લો એ માર્ક કર્યું તો પહેલું સ્ટ્રક્ચર અહીંયા બને છે અને બીજું અહીંયા બને છે, બરોબર. હવે તમને આઈડેન્ટિફાઈ કરાવું. જો અહીંયા સુધી તો આપણને ઇથિરિયમ આવે એવું લાગે છે. કયું લેવલ છે? 2020 થી 21 ની આજુબાજુનું લેવલ છે કે ત્યાં સુધી આપણને ઇથિરિયમ જોવા મળી શકે છે. હવે આપણે 4 કલાકના ટાઈમ ફ્રેમમાં ગયા. 4 કલાકના ટાઈમ ફ્રેમમાં શું ચાલી રહ્યું છે? જો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે 4 કલાકમાં. દેખાય છે તમને? આ ઇમ્પલ્સ મૂવ આપ્યું, આ થોડુંક રિટ્રેસ મૂવ, અગેન ઇમ્પલ્સ મૂવ, પાછું રિટ્રેસ મૂવ, ફરીથી ઇમ્પલ્સ મૂવ, એટલે થોડું ઘણું અહીંયા સાઇડવેઝ કાં તો રિટ્રેસ મૂવ જશે ઇથિરિયમમાં, પછી આપણને પાછું ઇમ્પલ્સ મૂવ જોવા મળશે ઇથિરિયમની અંદર બી, બરોબર. એટલે ડાઉન સાઈડની અંદર આપણું અત્યારે આ ટાઈપનું સેટઅપ બની રહ્યું છે 4 કલાકના ટાઈમ ફ્રેમમાં. તો એઝ ઓફ નાઉ ઇથિરિયમમાં શું કરાય? તો એઝ ઓફ નાઉ આપણી જોડે ઇથિરિયમની અંદર આ બે લેવલ છે. જુઓ ઉપરની બાજુમાં આપણી જોડે આ એક રેઝિસ્ટન્સ તરીકેનું છે. આ બ્રેક થાય તો એની ઉપર આપણી જોડે આ લેવલ છે, ઓકે. હવે આપણે શું કરીએ કે ક્યાં સુધીનું રિટ્રેસમેન્ટ પોસિબલ છે, માર્કેટની અંદર શું પોસિબિલિટી થઈ શકે છે? તો આ સ્વિંગ હાઈથી આપણે આ સ્વિંગ લો માર્ક કરીએ ને તો આપણને 0.5 નું ઝોન અહીંયા નિયર બાય આવી રહ્યું છે, બરોબર. તો આપણે શું સિનારિયો બની શકે કે ભાઈ માર્કેટમાં કદાચ અહીંયાથી થોડો ઘણો પુલબેક આવે ને તો આ એરિયા છે 2155 થી 2141, ત્યાંથી આપણને થોડું ઘણું સેલિંગ જોવા મળી શકે, બરોબર. ત્યાંથી આપણને થોડું ઘણું સેલિંગ જોવા મળી શકે છે. એટલે આપણે આ એક રેન્જને માર્ક કરી દઈએ 0.5 નું ઝોન. જસ્ટ વેટ, ઓકે. તો આપણા માટે શું થઈ ગયું? આ 0.5 નું ઝોન થઈ ગયું, ડન છે. તો આની આજુબાજુથી આપણને સેલિંગ જોવા મળી શકે. હવે આપણે 1 કલાકના ટાઈમ ફ્રેમમાં જઈએ તો 1 કલાકના ટાઈમ ફ્રેમમાં બી તમે જો માર્કેટ અત્યારે કન્સોલિડેટ કરી રહ્યું હોય, આપણી જોડે મોસ્ટ સપોર્ટ ઝોન કયો છે? નીચેની બાજુમાં. તો આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે ઇથિરિયમમાં ડાઉન સાઈડમાં. દેખાય છે તમને અહીંયા? તો આ બ્રેક કરે તો આપણે સેલ સાઈડની પોઝિશન લેવાય. અપ સાઈડમાં આપણી જોડે એક રેઝિસ્ટન્સ છે પણ આના બ્રેકઆઉટ ઉપર અપસાઇડનો ટ્રેડ પ્લાન ના કરાય. જો તમારા નાનો સ્કેલ્પિંગ ટ્રેડ કરવો હોય ને તો કરી શકાય, બાકી મોટો ટ્રેડ હાઈ રિસ્ક સાથે પ્લાન ના કરાય. કેમ? કેમ કે ઉપર તમને અહીંયા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાય છે અને ઓલરેડી તમે જો અહીંયાથી શાર્પ સેલિંગ આવી ગયું છે, એટલે ગમે તેટલું બી બાઇંગ આવશે પણ ઉપર સેલર્સ એક્ટિવલી બેઠા છે.
એટલે અપસાઇડમાં કેવી રીતે માર્કેટ મને એવું લાગે છે કરી શકે કે આ ઉપરનો લેવલ બ્રેક કરે, થોડુંક લોકોને ટ્રેપ કરીને પછી પાછું નીચે આવીને આપણને અહીંયા સુધી માર્કેટ જોવા મળી શકે છે. બરોબર. હવે આપણે ટ્રેડ પ્લાન ક્યાં કરીશું? આપણી જોડે બધા જ સપોર્ટ રેઝિસ્ટન્સના માર્કેટનો ટ્રેન્ડ બધું ખબર પડી ગઈ. 4 કલાકમાં માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે, ડેઇલી ટાઈમ ફ્રેમમાં માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે, 1 કલાકમાં માર્કેટ અત્યારે કન્સોલિડેટ કરી રહ્યું છે. હવે આપણે શું કરીશું? સિમ્પલ પ્લાન. જો 1 કલાકની અંદર જ્યારે બી માર્કેટ આપણું આ રેન્જનું બ્રેકડાઉન આપે છે, કઈ રેન્જ છે? 2100 ની આજુબાજુ, તો આપણે એનું દરેક પુલબેક આપણે એમાં ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરીશું. બરોબર. દરેક પુલબેકમાં આપણે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરીશું. 1 કલાકની અંદર જ્યારે 2100 નું લેવલ ઇથેરિયમ બ્રેક કરે તો એના પછીનો આપણે દરેક પુલબેક ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરીશું. ક્યાં સુધી ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરીશું? તો કે 2000 સુધી. એટલે આપણી જોડે એટલી બધી મુવમેન્ટ હજુ પેન્ડિંગ પડી છે 2026 સુધી. એટલે કેટલી મુવમેન્ટ અત્યારે આપણી જોડે કેચ કરવા માટે પેન્ડિંગ પડી છે? જો આ લો માર્કેટ બ્રેક કરે ને તો અહીંયાથી બી 75 પોઈન્ટ સમથિંગની મુવમેન્ટ આપણી જોડે પેન્ડિંગ પડી છે. તો આપણે દરેક પુલબેક ઉપર ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરીશું. પુલબેક કયા ટાઈમ ફ્રેમમાં જોવાનું? જ્યારે બી આ 2100 નું લેવલ ઇથેરિયમ બ્રેક કરશે ને તો આપણે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં પુલબેક જોઈશું અને 3 મિનિટમાં ટ્રેડ પ્લાન કરીશું. 15 મિનિટમાં પુલબેકનો આપણો બે સિનારીઓ છે. સૌથી પહેલા તો આપણે 20 EMA નું પુલબેક જોઈશું. જો 20 EMA કદાચ દૂર બનતી હોય તો 0.5 નું ઝોન, જે 15 મિનિટમાં સ્વિંગ હાઈથી સ્વિંગ લો માર્ક કરવાનો, લાસ્ટ સ્વિંગ હાઈથી સ્વિંગ લો, તેના 0.5 ના ઝોને આપણે પુલબેક માર્ક કરીશું. તો અત્યારે આપણે આ બે ઝોનની વચ્ચે નાના ટ્રેડ કરીશું, કાં તો પછી ટ્રેડ જ નહીં કરીએ. ક્લિયર થઈ ગયું આપણું એનાલિસિસ? એટલે જો અત્યારે હાલ શું કરાય, કાં તો નાના ટ્રેડ કરાય. જો 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં જશો ને તો તમને ટ્રેડ મળશે બી ખરી, પણ નાના ટ્રેડ કરાય. આપણી સ્ટ્રેટેજી પ્રમાણે બી તમને ટ્રેડ બનશે. સમજ્યા તમે? દેખાય? આપણી સ્ટ્રેટેજી પ્રમાણે બી તમને ટ્રેડ મળશે, પણ કેવા ટ્રેડ કરાય? નાના ટ્રેડ કરાય. મોટા ટ્રેડ અત્યારે એઝ ઓફ નાઉ ના કરાય. સમજ્યા? અત્યારે હાલ મારો ખુદનો બી ઇથેરિયમનો ડાઉન સાઈડનો ટ્રેડ રનિંગ છે, પણ નાની ક્વોન્ટિટીથી મેં કર્યો છે. મોટું આપણે ક્યારે જઈશું? જ્યારે 2100 નું લેવલ ઇથેરિયમ ડાઉન સાઈડમાં બ્રેક કરે ત્યારે. અને આપણે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરીશું. અપ સાઈડ મારો પ્લાન ઓછો છે. અપ સાઈડ જો કદાચ 2124 નું લેવલ બ્રેક થાય ને એ પછી મારો ટાર્ગેટ છે કે ભાઈ 2142 થી 2156 આ ઝોનની વચ્ચે મને ગમે ત્યારે બી સેલિંગ ઓપોર્ચ્યુનિટી મળશે ને તો હું ઇથેરિયમના સેલનો પ્લાન કરીશ, નાકી બાયનો પ્લાન. કેમ? કેમ તમે જો આ જે શાર્પ સેલિંગ આવ્યું છે ને એ શાર્પ સેલિંગમાં સ્ટ્રોંગ સેલર્સ એક્ટિવ છે, એટલે ગમે ત્યારે બી આપણને સેલિંગ જોવા મળી શકે છે. તો આ થઈ ગયું આપણું આજનો ઇથેરિયમનો પ્લાન કે આજે શું કરીશું. અત્યારે હાલ મારો ડાઉન સાઈડનો ટ્રેડ રનિંગ છે. શાર્પ ડાઉન સાઈડ ક્યારે મુવમેન્ટ આવશે? 2100 ની નીચે. અપસાઇડ ની અંદર જો 2124 ની ઉપર ગયું તો હું ત્યાંથી શોર્ટ સાઈડનો ટ્રેડ પ્લાન કરીશ, પણ મોટા ટાઈમ ફ્રેમનું પુલબેક જોઈશ, કાં તો 1 કલાક કાં તો 4 કલાકનું. બરોબર. કાં તો પછી 2142 ની આજુબાજુ હું શોર્ટ સાઈડનો ટ્રેડ પ્લાન કરીશ. લોંગ સાઈડ અત્યારે મારો પ્લાન નથી જ્યાં સુધી 2160 ની ઉપર ઇથેરિયમ સસ્ટેન ના થઈ જાય ત્યાં સુધી. ક્લિયર થઈ ગયું આપણું એનાલિસિસ? એટલે આપણે અત્યારે ડાઉન સાઈડ બેઠા છે. હવે આપણે ગોલ્ડની વાત કરીએ. ગોલ્ડનું આપણે શું કરીશું? તો ગોલ્ડની અંદર આપણે ફરીથી એ જ રીતે ડેઇલી ટાઈમ ફ્રેમનું એનાલિસિસ કરીએ. જસ્ટ વેટ. જો વિડીયો છે ને થોડોક લોંગ થઈ રહ્યો છે, પણ હું તમને જેમ બને એમ ઇન ડેપ્થ સમજાવવાની કોશિશ કરું છું. બરોબર. એટલે વિડીયો જો લાંબો થાય ને તો એ તમારે જોવો તો પડશે, કેમ કે એમ તમને એનાલિસિસ હું આ 5 મિનિટમાં શીખવાડી દઈશ એ પોસિબલ નથી. તમે સમજો? સમજ્યા તમે? એટલે તમારે આ જોવું તો પડશે કે ભાઈ કેવી રીતે આખું એનાલિસિસ હું કરી રહ્યો છું, જેથી કરીને આવું સેમ કોપી તમે અપ્લાય કરવાનું ટ્રાય કરશો ને. આજે એક વિડીયો જોયો, કાલે જોયો, રોજ તમે જોતા રહેશો ને તો તમને ખબર પડશે કે આ એનાલિસિસ હું કરું છું કેવી રીતે. ક્લિયર થઈ ગયું? બાકી તો જો તમને એનાલિસિસ જેન્યુઅનલી સારું લાગતું હોય ને તો ખાલી એક એવી સારી એવી કોમેન્ટ કરો જેનાથી મને મોટિવેશન મળે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણો એવો પ્લાનિંગ છે કે ગોલ્ડ અને ક્રિપ્ટોની ગુજરાતની અંદર એટલી મોટી ચેનલ બનાવી છે કે ગોલ્ડ અને ક્રિપ્ટો કોઈ આટલું બેઝિકથી ના શીખવાડે. જેને ગુજરાતીમાં ગોલ્ડ ક્રિપ્ટો શીખવું હોય ને એને સ્ટોક મૂવર્સ કોમ્યુનિટીની અંદર સ્ટોક મૂવર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જ પડશે. આપણે એ ટાઈપનો રૂલિંગ કરવું છે ગુજરાતની અંદર. એટલે તમે છે ને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દોજો, અને તમારા જેટલા બી મિત્રો ગોલ્ડ અને ક્રિપ્ટોમાં કામ કરતા હોય કાં તો ચાલુ કરવાનું વિચારતા હોય એ લોકોને કહેજો કે ખાલી તમે આ એનાલિસિસ એક વખત જુઓ. જો તમને સારું લાગે, તમને કંઈક શીખવા મળે ને તો પછી નાના કેપિટલથી ધીમે ધીમે ચાલુ કરજો. ડન છે? હવે આપણે આવી ગયા કયા ટાઈમ ફ્રેમમાં આવ્યા? આવા આપણે ડેઇલી ટાઈમ ફ્રેમથી ચાલુ કરીએ કે વીકલી ટાઈમ ફ્રેમથી? ચલો વીકલી ટાઈમ ફ્રેમથી આપણે એનાલિસિસ સ્ટાર્ટ કરીએ. ગ્રેટ છે. વીકલી ટાઈમ ફ્રેમમાં એઝ ઓલવેઝ મેં તમને કીધું હતું કે ગોલ્ડ ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે.
લાસ્ટ ટાઈમ આપણે એનાલિસિસ કર્યું હતું, મેં કીધું હતું ગોલ્ડમાં શાર્પ કરેક્શન આવવાની શક્યતા છે, કેમ કે મેં એના એક્ઝેક્ટ 0.5 ના ઝોને ઉભો છું. દેખાય તમને આ 0.5 નું ઝોન જો, બરોબર? તો ગોલ્ડ એના એક્ઝેક્ટ 0.5 ના ઝોને ઉભો છે, તો આપણા માટે આ એક પહેલું તો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આ થઈ ગયું. એટલે આની ઉપર જ આપણે ગોલ્ડમાં કોઈ અપસાઇડ નો ટ્રેડ પ્લાન કરીશું. તો અહીંયા આપણે રેડ કરીને રેઝિસ્ટન્સ દૂર દઈએ. ચલો ગ્રેટ છે. હવે આપણે ગોલ્ડનો અપસાઇડ નો ટ્રેડ ક્યારે પ્લાન કરીશું? તો કે ભાઈ આની ઉપર ગોલ્ડ જાય તો આપણે અપસાઇડ નું વિચારીશું, બાકી અત્યારે આપણો કોઈ પ્લાન નથી અપસાઇડ માટે. ડાઉન સાઇડ માટે આપણી જોડે કયું લેવલ બાકી છે? હજુ ડાઉન સાઇડ માટે હજુ ગોલ્ડમાં એક લેવલ આવવાનું બાકી છે. ડેલી ટાઈમ ફ્રેમમાં જઈએ. ડેલી ટાઈમ ફ્રેમમાં તમે જો માર્કેટે શું કર્યું, અહીંયાથી હાયર હાઈ હાયર લોસ બનાવવાનું ટ્રાય કર્યું તું. દેખાય તમને? જો હું તમને થોડુંક માર્કેટ સ્ટ્રક્ચર શીખવાડું, બરોબર? આ ઇમ્પલ્સ મૂવ, આ રિટ્રેસ મૂવ, આ ઇમ્પલ્સ મૂવ, અગેન આ રિટ્રેસ મૂવ, ફરીથી આ ઇમ્પલ્સ મૂવ, બરોબર? અને હવે શું કર્યું? જો એક સેકન્ડ ઉભા રહો, આ ઇમ્પલ્સ મૂવ આ રહ્યું આવશે, આ ઇમ્પલ્સ મૂવ અને આ રિટ્રેસ મૂવ, બરોબર? ઓકે ડન છે. હવે એને શું કર્યું? આ ઇમ્પલ્સ મૂવ આપીને એનો પ્રીવિયસ સ્વિંગ હાઈ બ્રેક કર્યો. તો હવે માર્કેટ કયા ટ્રેન્ડમાં આવ્યું? ડાઉન ટ્રેન્ડમાં આવ્યું, બરોબર? આ ડાઉન ટ્રેન્ડમાં આવ્યું ને એટલે એને આ લોઅર હાઈ બનાવ્યો. દેખાય છે? આ હાઈ કરતા નીચે હાઈ બનાવ્યો, એટલે અહીંયા કન્ફર્મ થઈ ગયું કે ભાઈ માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. હવે ડેલી ટાઈમ ફ્રેમમાં તમે જો ગોલ્ડ અત્યારે ક્યાં ચાલી રહ્યું છે? જસ્ટ વેટ, એના સ્ટ્રોંગ સપોર્ટ આગળ ચાલી રહ્યું છે ગોલ્ડ ડેલી ટાઈમ ફ્રેમમાં. આ એનો સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. અહીંયાથી આપણે આ ગ્રીન કરી દઈએ આના, એટલે આપણને આ સપોર્ટ માર્ક થઈ જાય. ઓકે, તો કે ભાઈ માર્કેટે એના રેઝિસ્ટન્સ ઝોનથી રિજેક્શન લઈને અત્યારે સપોર્ટ આગળ ચાલી રહ્યું છે. ઓલરેડી એને શાર્પ કરેક્શન આપી દીધું, એટલે આપણે એવું સમજીએ થોડું ઘણું માઇનર પુલબેક આવે અને પુલબેક પછી ગોલ્ડમાં પાછું આપણને સેલિંગ જોવા મળે. ક્યાં સુધી સેલિંગ જોવા મળે? તો એક તો આપણી જોડે એક આ લેવલ છે સેલિંગ માટેનો, બરોબર? એના પછી આપણી જોડે આ નીચેનો લેવલ છે, બરોબર? તો ડાઉન સાઈડમાં આપણી જોડે મેં સપોર્ટ માર્ક કરીને રાખ્યા છે. 4 કલાકમાં આવીએ તો 4 કલાકમાં બી માર્કેટનો એ જ સિનારીઓ છે. આપણે અપસાઇડનો ટ્રેડ પ્લાન કરવો હોય, કદાચ માઇનોર અપસાઇડનો પુલબેકમાં ટ્રેડ પ્લાન કરવો હોય તો આપણે આની ઉપર અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ. બાકી તો આપણે ડાઉન સાઈડ ઉપર જ વધારે ફોકસ રાખીશું. 1 અવર ટાઈમ ફ્રેમમાં જઈએ તો 1 અવર ટાઈમ ફ્રેમમાં એ જ સિનારીઓ છે. ગોલ્ડ એના સપોર્ટ આગળ કન્સોલિડેટ કરી રહ્યું છે, બરોબર? જસ્ટ વેટ, ચલો. ગોલ્ડ એના સપોર્ટ આગળ કન્સોલિડેટ કરી રહ્યું છે, તો આપણે શું કરીશું? બે સિનારીઓ બની શકે, સમજાવું જો તમને હવે ગોલ્ડની અંદર. કે સૌથી પહેલો સિનારીઓ કયો? કે આ આપણી જોડે એઝ ઓફ નાઉ ગોલ્ડમાં સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે, બરોબર? કે જ્યાંથી રિજેક્શન આવ્યું હતું. છેલ્લું રિજેક્શન ક્યાંથી આવ્યું હતું? તો અહીંયાથી માર્કેટ ધીમે ધીમે પડવાનું ચાલુ કર્યું. તો હવે આપણે શું કરી શકીએ ગોલ્ડમાં? ઓલરેડી ટ્રેન્ડ ડાઉન છે, તમે સમજો. વીકલી ટાઈમ ફ્રેમમાં ટ્રેન્ડ ડાઉન છે, ડેલીમાં બી ટ્રેન્ડ ડાઉન છે, પણ માર્કેટ એના સપોર્ટ આગળ ઉભો રહ્યો છે. 4 કલાકમાં માર્કેટ એના સપોર્ટ આગળ કન્સોલિડેટ કરી રહ્યો છે, અને 1 અવર ટાઈમ ફ્રેમમાં બી માર્કેટ એના સપોર્ટથી થોડુંક પુલબેક લઈ રહ્યો છે. એટલે આ સિનારીઓ શું બતાવે કે પહેલા બે ટાઈમ ફ્રેમ જે મોટા ટાઈમ ફ્રેમ છે ડેલી વીકલી, એમાં ડાઉન ટ્રેન્ડ છે, અને 4 કલાક 1 કલાકમાં કન્સોલિડેશન થઈ રહ્યું છે. એટલે ઓલરેડી ટ્રેન્ડ તો વીક જ છે. તો હવે આપણે શું કરી શકીએ? ડાઉન સાઈડમાં ટ્રેડ પ્લાન કરવો હોય ને, તો આ જે ઝોન છે ને એની આજુબાજુ કોઈ આપણને વીક સાઇન દેખાય ને, તો આપણે ત્યાંથી ગોલ્ડમાં શોર્ટ સાઈડનો ટ્રેડ પ્લાન કરી શકાય, બરોબર? આ જે ઝોનથી આજુબાજુમાં કોઈ અને આનું બ્રેકઆઉટ થાય ને પછી તો આપણે શાર્પ ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરવો હોય ને તો ગોલ્ડમાં ઇઝીલી પ્લાન કરી શકીએ. તો હવે શું કરીશું? ગોલ્ડમાં આપણે આ એક ઝોન માર્ક કરીને રાખ્યો છે, જે ઝોનની સ્ટાર્ટિંગ છે આપણી લગભગ 4572, અપ સાઈડમાં એ ઝોન છે 4590. આ બેની વચ્ચે ગમે ત્યારે બી ગોલ્ડમાં રિજેક્શન આવે ને તો આપણે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરીશું. આની ઉપર જ આપણે દરેક પુલબેકના અપસાઇડમાં ટ્રેડમાં લઈશું, બાકી તો આપણે ડાઉન સાઈડ પર પ્રિફર્ડ છું. અત્યારે હાલ ડાઉન સાઈડનો ટ્રેડ સેટઅપ બનાવીશું. પ્લસ કોઈ મૂવિંગ એવરેજ જોઈ લઈએ કે ભાઈ આપણને કોઈ જો અત્યારે હાલ ગોલ્ડમાં 20 મૂવિંગ એવરેજની આજુબાજુમાં માર્કેટ ચાલી રહ્યું છે, બરોબર? પ્લસ હવે આપણે 5 મિનિટમાં જઈએ તો 5 મિનિટમાં તમે જો આપણા સેટઅપ પ્રમાણે નિયર બાય સ્વિંગ બી અહીંયા ક્યાંય બની રહ્યો છે. દેખાય તમને? જો હું બતાવું, એ આ રહ્યો સ્વિંગ. તો આપણે આની નીચે બી ગોલ્ડના ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરવો હોય ને તો કરી શકાય. કેમ? કેમ કે ગોલ્ડ ઓલરેડી એના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોનની આજુબાજુમાં ચાલી રહ્યું છે, બરોબર? તો આની નીચે બી ગોલ્ડમાં ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરવો હોય તો કરી શકાય, બટ થોડોક રિસ્કી ટ્રેડ છે. ડન થઈ ગયો. અપ સાઈડમાં શું કરીશું? આપણે આ ઝોનની આજુબાજુમાં સેલિંગનો પ્લાન કરીશું, કાં તો આની આજુબાજુમાં સેલિંગ કરીશું. કોઈ બી ઉપરની બાજુમાં જે બી પુલબેક આવે ને ત્યાંથી આપણે સેલિંગનો ટ્રેડ પ્લાન કરીશું, સિમ્પલ, બરોબર? બાકી આખા જે ટ્રેડ છે ને, આ તો મેં તમને એનાલિસિસ કીધું કે તમે શું કરી શકો, તમે આ રીતે તમારી જાતે બી એનાલિસિસ કરી શકો. બાકી આ બધા ટ્રેડ છે ને હું મારી વીઆઈપી ટેલિગ્રામ ચેનલમાં નાખીશ. એ પછી ગોલ્ડ હોય કે ક્રિપ્ટો હોય, તમારા બી જો વીઆઈપી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય ને
તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ક્રિપ્ટોની વીઆઈપી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય જે આરઆઈ, તો ત્યાં તમને આ ટાઈપના ટ્રેડ મળી જ જશે. ક્રિપ્ટોની વીઆઈપી ટેલિગ્રામમાં જોડાવવું હોય તો નીચે શાર્ક એક્સચેન્જ કાં તો કોઈન ડીસીએક્સ ની લિંક છે, એમાં અકાઉન્ટ ઓપન કરો અને યુઆઈડી નંબર મેં નીચે જે વોટ્સઅપ નંબર આપ્યો છે ને એમાં મોકલી દો. બરોબર, આ પહેલું ક્રિપ્ટો માટેનો ક્રાઇટેરિયા થઈ ગયો. ગોલ્ડના વીઆઈપી ગ્રુપમાં જોડાવવું હોય ને તો ત્યાં તમને નીચે વેન્ટેજની લિંક મળી જશે. વેન્ટેજમાં અકાઉન્ટ ઓપન કરાવો, મિનિમમ $100 નું ડિપોઝિટ કરીને એક ટ્રેડ કરો એટલે તમને વેન્ટેજના વીઆઈપી ગ્રુપમાં જોડવામાં આવી જશે. બંને વીઆઈપી ગ્રુપની અંદર મેં મારી આખી સ્ટ્રેટેજી પ્લસ ગોલ્ડનું ક્રિપ્ટોનું કામ કેવી રીતે સ્ટાર્ટ કરવું આ બધી જ વસ્તુ શીખવાડેલી છે. બાકી તમને આજનું આ એનાલિસિસ કેવું લાગ્યું, શું આવા લર્નિંગ વિડીયો આપણે કન્ટિન્યુઅસ રાખવા જોઈએ, આવા એનાલિસિસ વાળા વિડીયો, એ તમે મને નીચે કોમેન્ટમાં કહેજો અને બાકી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ હવે નેક્સ્ટ એનાલિસિસમાં.